દર્શક મિત્રો, અમેઝિંગ ભારતની ટીમ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે અમે લોકો ભાટિયા ગામના એલએમપી સ્કૂલની અંદર આવી ગયા છીએ કે જ્યાં એક સક્સેસનું એક મિસાલ બની ગઈ છે. એક બેન, આપણા ચોપડા દ્રષ્ટિબેન, કે જે એસએસસી બોર્ડમાં ઓલ ઓવર ગુજરાતમાં 16 રેન્ક ઉપર અને ભાટિયા અને કલ્યાણપુર તાલુકામાં ફર્સ્ટ રેન્ક ઉપર, કે જેને 600 માંથી 581 માર્ક પ્રાપ્ત કર્યા છે. તો એ બદલ આપણે એલએમપી સ્કૂલ દ્વારા અને અમેઝિંગ ભારતની ટીમ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. તો બેન, પહેલા તો મને એ કહો કે તમારી ખુશી કેટલી હદે આમ ખુશી, તમારે મોઢા ઉપર એક્સાઇટમેન્ટ તો દેખાય છે, પણ તમે તમારી રીતે વર્ણવો. મને અત્યારે ખૂબ આનંદ થાય છે અને ખુશી થાય છે કે મેં જેટલી મહેનત કરી હતી એનું મને સારું પરિણામ મળ્યું છે. હા, બરાબર. તમારા પરિવારજનોનું શું કહેવું છે? મારા પરિવારનું પ્રોત્સાહન જ મારા માટે સૌથી મોટી બાબત હતી અને એમનું પ્રોત્સાહન જ મને આ સફળતા પ્રાપ્ત કરવામાં ખૂબ મદદ કરી છે. દ્રષ્ટિબેન, હું તમને એ પૂછવા માંગુ છું કે તમને સક્સેસ મળી, બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી તમે, પરંતુ એવું કેવું કહેતા હોય છે કે સક્સેસમાં ક્યારેય આપણો એકનો હાથ નથી હોતો, એમાં તમારા પરિવારનો, તમારા સગાનો, બધાનો થોડો થોડો મંતવ્ય હશે. તો એના વિશે તમારું શું કહેવું છે કે એનો કેટલી હદે રોલ હતો તમારી પાછળ? લાઈક તમે 5 વાગે સવારે 4 વાગે ઉઠી જાવ તો એ લોકો હેરાન થતા હોય, તમારા રીડિંગમાં, તમારા એજ્યુકેશનમાં, તમારા ડેઈલી રૂટીનમાં એનો કેટલો હાથ છે? મારા આ સફળતાની પાછળ મુખ્યત્વે તો મારા માતા પિતાનો જ હાથ છે અને સાથે સાથે મારા અહીં એલએમપી શાળાના શિક્ષકો અને મારા પરિવારના પ્રોત્સાહનનો મોટો હાથ છે. શિક્ષકો તરફથી તમને કઈ રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું? શિક્ષકો દ્વારા જ્યારે પણ મને એમ થતું કે હવે મારાથી નહીં થાય કે આ વસ્તુ, કે અત્યારે મારે ખૂબ સપોર્ટની જરૂરત છે કે હું હવે આ કઈ રીતે કરીશ, ત્યારે અહીંના શિક્ષકો મને સમજાવતા, સારી સમજણ આપતા, જેથી મને આત્મવિશ્વાસ મળતો. એ રીતે એમને મને ખૂબ મદદ કરી છે. તમને શું લાગતું હતું, તમને કેટલા માર્ક આવશે? પેલા તમને એટલો કોન્ફિડન્સ હતો કે મને હું આટલું સિદ્ધિ પ્રાપ્ત કરી જ લઈશ, એવું કઈ હતું? ફીલ થતું હતું કે નર્વસનેસ હતી? એક્ઝામ દેવા પહેલા શું કન્ડિશન હતી? એક્ઝામ દેવા ટાઈમે તો થતું હતું, થોડી નર્વસનેસ હતી કે કઈ રીતે થશે, શું થશે, પણ પછી થોડોક આત્મવિશ્વાસ જગાવ્યો અને બસ એટલું રાખ્યું હતું કે મહેનત કરવી છે, પછી પરિણામ જે આવે. ના, એ તો બરોબર છે. બેન, મારે એ પ્રશ્નમાં સૌથી વધારે આતુરતા છે કે ભાટિયા એક બહુ નાનું સેન્ટર છે કે જ્યાં આપણે જોઈએ તો રાજકોટ છે, અમદાવાદ છે, મોટા મોટા સિટી છે જ્યાં સ્ટુડન્ટને બધી વસ્તુ મળી રહે. લાઈક એ જે પણ સ્ટુડન્ટને પાઠ્યપુસ્તકની જરૂર હોય, એટલે અસાઇનમેન્ટ્સની જરૂર હોય, સ્વાધ્યાય પોથીની જરૂર હોય, એને બધું ટાઈમ ટુ ટાઈમ મળી રહે. આપણે ભાટિયા બહુ નાનું સેન્ટર છે અને એમાં ટાઈમ ટુ ટાઈમ ઘણી વાર પુસ્તક ન મળતા હોય, ટાઈમ ટુ ટાઈમ આપણે જ્યારે શેડ્યુલ હોય એ પ્રમાણે અસાઇનમેન્ટ્સ ન મળતા હોય, તો એમાં તમે કઈ રીતે એડજસ્ટ કરી લે? ભાટિયા નાનું સેન્ટર છે એટલે ત્યાં મને અસાઇનમેન્ટ્સ મળવામાં તો ઘણીવાર અસુવિધા મળી છે, પરંતુ મેં વધારે તો મુખ્યત્વે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપ્યું હતું અને શાળામાં લેક્ચર્સ દરમિયાન વધુ ધ્યાન આપ્યું હતું, જેથી મને બહુ મુશ્કેલી પડી. મને ફેકલ્ટીના અસાઇનમેન્ટ્સનું પણ એ રીતે હેલ્પ લીધી હશે. હવે મારે એ જાણવું છે કે તમે આજ 600 માંથી 581 માર્ક પ્રાપ્ત કર્યા છે, બરોબર? તો હવે નેક્સ્ટ તમારો ફ્યુચરનો શું પ્લાન છે કે મારે સાયન્સ કરવું, કોમર્સ કરવું, આર્ટ્સ કરવું? તમને સૌથી વધારે કેમાં ઇન્ટરેસ્ટ છે? સૌથી વધારે મને વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ છે, એટલે વિચાર તો સાયન્સ લેવાનો જ છે. તમારા ફેમિલી પણ એવું જ કહે છે કે સાયન્સ જ કરવું છે? ફેમિલીમાં તો એમ કહે છે કે તારે જે કરવું હોય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જે પણ, પરંતુ મને જ વિજ્ઞાનમાં રસ છે એટલે મેં સાયન્સ લેવાનો વિચાર રાખ્યો છે. દર્શક મિત્રો, મારે તમને બધાને જ કહેવું છે, આ બેન બેસ્ટ બોલ્યા છે કે આજે એને સાયન્સમાં રસ છે. લાઈક આજે એને ગુજરાતી રસ હોય તો એ આર્ટ્સ લે, બરોબર? એને મેથ્સમાં રસ હોય તો એ કોમર્સ લે, પણ એને વિજ્ઞાનમાં રસ છે એટલે એ સાયન્સ લેશે. તો જે પણ સ્ટુડન્ટ આજે એસએસસી પાસ કરી છે, જેને 10th બહુ સારું રેન્કિંગ છે, 90 અપ 80 અપ છે, એને ફેમિલી કોઈ પ્રેશર ન કરે. એને ખાલી એટલું જોવાનું છે કે એના સ્ટુડન્ટને કેમાં, એના છોકરાને કેમાં રસ છે. લાઈક એને ડ્રોઈંગમાં રસ છે તો તમે એને ફોર્સ ન કરો કે તમે સાયન્સ જ કરો, એને ડ્રોઈંગ કરાવો. તો આ બેને બહુ સારું બોલ્યા છે કે આજે એને સાયન્સમાં રસ છે, એને વિજ્ઞાનમાં રસ છે, તો એ સાયન્સ જ લેશે. તમારો 10th ફેવરેટ સબ્જેક્ટ કયો હતો? વિજ્ઞાન. વિજ્ઞાન જ હતું. જોવું તમે, ખાલી એને વિજ્ઞાન ફેવરેટ સબ્જેક્ટ હતો ને વિજ્ઞાનમાં કંઈક તમારે 90 પૂરેપૂરા 100 આઉટ ઓફ 100 છે, વિજ્ઞાનમાં એને 100 આઉટ ઓફ 100 માર્ક છે. તો એ સાયન્સ માટે પરફેક્ટ કેપેબલ કેન્ડિડેટ છે કે આજે એ સાયન્સ લેશે. તો આપણે એવું વિચારી શકીએ, એના પેરેન્ટ્સને એટલો કોન્ફિડન્સ રહેશે કે એને સાયન્સમાં 99 ઓફ પીઆર તોય વયા જ જશે.
તમને પણ એટલો કોન્ફિડન્સ છે કે સાયન્સમાં તમે એટલો આના જેટલી સિદ્ધિ હાંસલ કરી શકશો, કવર અપ કરી શકશો? હા, આત્મવિશ્વાસ તો રાખ્યો છે અને થોડીક મહેનત કરશો એટલે મળી જ જશે. તો આજે દ્રષ્ટિબેને બહુ સારી સિદ્ધિ મેળવી છે. તો આપણે સિદ્ધિને એના પૂરતી સીમિત નથી રાખવી. આજે આપણે અત્યારે જે નવા સ્ટુડન્ટ કે જે ન્યૂ એડમિશન લેશે 10મા ધોરણમાં, કે જે ફ્યુચરમાં કોઈ પણ સ્ટુડન્ટ 10મા ધોરણમાં આવશે, તો એની હારે આપણે આ સિદ્ધિને શેર કરવી છે કે ગામડાના અન્ય જે હવેના જે સ્ટુડન્ટ છે કે જે 10મામાં એડમિશન લેશે, કે જે ફ્યુચરમાં કોઈ પણ 10મામાં એડમિશન લેશે અને નાના એવડા ગામડામાંથી એને આવી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એ પણ કેપેબલ છે, પણ એને પણ અમુક વસ્તુનો સામનો કરવો પડે. તો દ્રષ્ટિબેનને દ્રષ્ટિબેન એ લોકોને શું સંદેશો આપવા માંગે છે એ આપણે જાણશું દ્રષ્ટિબેન તરફથી. મેં તો બસ પાઠ્યપુસ્તક ઉપર વધારે ધ્યાન આપ્યું હતું અને શાળામાં લેક્ચર્સ દરમિયાન વધારે ધ્યાન આપ્યું હતું અને ખુદ પોતાના જ નોટ્સ બનાવ્યા હતા, જે મેં દરરોજ અને રોજ નિયમિત રિવિઝન કરતા રહ્યા હતા, જેથી મને ઘણી હેલ્પ મળી હતી. તમે અસાઇનમેન્ટ્સ કે એવું કંઈ તમારી જાતે બનાવતા એવું કંઈ હતું? અસાઇનમેન્ટ્સ અને દરેક વિષયની પોતાની નોટ્સની એક અલગ બુક બનાવવાની, જેથી મને ખૂબ મદદ મળી હતી. હા, એ તમારું જ લખેલું હોય એટલે એન ટાઈમ બહુ કામ. એમાં ખુદના જ ઇમ્પોર્ટન્સ નોટ્સ આપણે જે લાગે એ લખવાના, જે તમે દરરોજ રિવિઝન કરી શકો. ઓકે, હવે મને એક છે ને નાનો એવો પ્રસંગ દ્રષ્ટિબેન યાદ આવે છે કે જે તમારા અને તમારા પપ્પા વચ્ચે બન્યો હતો. કંઈક એવું હતું કે તમને હોસ્ટેલમાં જવું ગમતું નથી, તમારા પપ્પા મમ્મી પપ્પાથી દૂર રહેવું ગમતું નથી અને તમારા પપ્પા એવું કહેતા હતા કે તું ફેલ થઈશ યા તો તું લો મેરિટમાં જઈશ તો તમારે હોસ્ટેલમાં જવું પડશે. તો એના વિશે તમારા પપ્પાનું તમારું શું કેવું હતું? શું એ મેટર શું હતી એ જાણવા માટે રસપ્રદ છીએ. હા, એટલે નાનપણમાં નવોદયની એક્ઝામ આપવાની હતી ત્યારે મને હોસ્ટેલમાં જવાનો ખૂબ ડર લાગતો હતો કે મમ્મી પપ્પાથી દૂર નથી જવું, તો એટલે હું એક્ઝામ દેવા માટે બી ગઈ હતી. તો મારી ગતિને હિટ કરવા માટે, મને સપોર્ટ કરવા માટે મારા પપ્પાએ એમ કીધું કે જો તું મેરિટમાં આવી જઈશ, જો તું પાસ થઈ જઈશ તો તને હોસ્ટેલમાં નહીં મોકલીએ, પણ જો તું ફેલ થઈશ કે નહીં આવી શકે તો તારે હોસ્ટેલમાં જવું પડશે. અને એ રીતે અમને મને સપોર્ટ કરી. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટના સક્સેસની પાછળ એનો મમ્મી પપ્પાનો પણ એટલો જ હાથ હોય છે. આજે એના પપ્પાએ એની ગતિને હિટ કરી, એક ટાઈપનું પ્રોત્સાહન આપ્યું કે તું, એને એક વસ્તુનો ડર હતો કે એને હોસ્ટેલમાં નથી જવું અને એના પપ્પાને એને ખબર હતી કે હું આને આ રીતે પ્રોત્સાહન આપીશ તો એ મહેનત વધારી દેશે અને ટ્રાય કરશે કે સક્સેસ થઈ શકે. અને એવું જ બન્યું. એના પપ્પાએ એને એમ કીધું કે ભાઈ આજે તું લો મેરિટમાં આવીશ તો હું તને હોસ્ટેલમાં, એનો કોઈ ઇન્ટેન્શન નહોતો કે હું મારા બાળકને ડરાવીને રાખું કે ધમકાવીને રાખું, પણ એક ટાઈપનું એવું કે એની ગતિને હિટ થાય, એને પ્રોત્સાહન મળે અને એ તમે સક્સેસ જોઈ શકો છો. એના પપ્પાએ ખાલી સ્લાઇટલી હિટ કરી કે ભાઈ તું નવોદયમાં પણ એવું જ હતું ને, નવોદયમાં જો લો મેરિટમાં જશે પણ એ બેન નવોદયમાં પણ સિલેક્ટ થઈ ગયા, એક સાથે બે સિદ્ધિ. SSCમાં 10thમાં પણ સારા એવા રેન્ક અને ગુજરાતમાં 16 રેન્ક એટલે બહુ સારો રેન્ક કહેવાય. ઓલ ઓવર ભાટિયામાં અને કલ્યાણપુર તાલુકામાં ફર્સ્ટ રેન્ક પ્લસ નવોદયમાં એ બેન સિલેક્ટ થઈ ગયા. એટલે હવે પછીનું એનું એજ્યુકેશન પણ ફ્રી થઈ ગયું. તો એના પપ્પાએ નાનું એવું હિટ કર્યું. તો મારે તમને બધાને દર્શક મિત્રોને એ જ કહેવાનું છે કે આજે તમે તમારા બાળકને ડરાવીને રાખો કે તું આટલું તો કરવું જ પડશે, એવું નહીં. તું આ કર, આના તારા માટે આ કરવું જરૂરી છે, તું કરીશ એટલે તને ભવિષ્યમાં ફાયદો થશે, એ ટાઈપનું કંઈક વિચારો કે હું દ્રષ્ટિબેન, તમે તમારા એજ્યુકેશન દરમિયાન કોઈ પણ પ્રકારનું ટ્યુશન રાખ્યું હતું કે એ ટાઈપનું કઈ અલગથી એજ્યુકેશન લેતા હતા એવું કઈ? ના, કઈ જ ટ્યુશન નહોતું. એવું કઈ પણ નહોતું? તમે ખાલી તમારી નોટ્સ ઉપર જ ડિપેન્ડન્ટ હતા? હા, મારી નોટ્સ ઉપર મારા પપ્પાનું માર્ગદર્શન અને અહીંના શિક્ષકોનું પ્રોત્સાહન. આપણે જોઈએ છીએ કે કોઈ પણ સ્ટુડન્ટ એક્ઝામ દેવા જાય ને તો એના મનમાં એક પ્રકારનો ફિયર હોય, લાઈક આજ હું એક્ઝામ દઈને આવું મારામાં જે કોન્ફિડન્સ હોય ને દેવા જાઉં ત્યારે કોન્ફિડન્સ ના હોય, લાઈક નર્વસનેસ જેવું હોય. તો તમારામાં એ ટાઈપનું કોન્ફિડન્સ ક્યાંથી ડેવલપ થયું કે હું આ પેપર ક્રેક કરી જ લઈશ, હું એક્ઝામ દેવા જઈશ, તમારામાં કોઈ નર્વસનેસ નથી? એવું કઈ રીતે તમે કઈ પ્રેક્ટિસ કરી હતી એવું કઈ? હા, અહીં અમારી શાળામાં દરરોજ દરેક વિષયના પ્રેક્ટિસ પેપર લખવામાં આવતા હતા, જે મેં અંદાજિત 60 પ્રેક્ટિસ પેપર લખ્યા હતા, જેનાથી મને આત્મવિશ્વાસ હતો કે આ પેપર મારાથી ક્રેક થઈ જ જશે. પ્રેક્ટિસ પેપર થી એને બહુ સારો કોન્ફિડન્સ મળી ગયો, પ્લસ તમારો ટાઈમનું મેનેજમેન્ટ પણ એમાં તમને કવર અપ થઈ ગયું હશે ને કે 3 કલાકમાં મારે આ પેપર કમ્પ્લીટ કરવાનું જ છે.
તો એ જ પ્રકારનું પ્રેક્ટિસ અત્યારથી જ પાડવાની. લાઈક મહિનો દિવસ, 1.5 મહિનો, 2 મહિના પહેલા તો તમે એ લોકો ચાલુ કરી દીધો હશે પ્રેક્ટિસ હા, પેપર. 1.5 મહિના 1.5 મહિના પહેલા એ લોકો પ્રેક્ટિસ પેપર ચાલુ કરી દીધા. દર્શક મિત્રો, કોઈ પણ સ્ટુડન્ટને પ્રેક્ટિસ વગર તમે કંઈ પણ નથી કરી શકતા. તમારે હંમેશા પ્રેક્ટિસ, તો કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ હંમેશા પહેલા કરવી જ પડે છે. દ્રષ્ટિબેને પણ એ જ કર્યું હતું કે થોડુંક શિક્ષકોનું મહત્વ હતું, થોડુંક એના મમ્મી પપ્પાનું મહત્વ હતું, પ્લસ બેનની મહેનત હતી, પ્લસ પ્રેક્ટિસ. 4 વસ્તુ ભેરી થઈને તમે એક ઝળહળતું પરિણામ તમારી સામે જોઈ શકો છો. નાના એવા ભાટિયા ગામમાંથી આટલું સારું પરિણામ મેળવવું કે જે ભાટિયા કલ્યાણપુરમાં ફર્સ્ટ ઓલ ઓવર ગુજરાતમાં 16 અને માત્ર 19 જ માર્ક કપાણા. તમે વિચાર કરો, વિજ્ઞાનમાં તો 100 આઉટ ઓફ 100. બીજું કઈ તમારે દર્શક મિત્રોને કઈ કહેવાનું છે દ્રષ્ટિબેન? બીજું તો બસ એ જ કેવું છે કે તમે મહેનત કરે રાખવાની, પરિણામની ચિંતા નહીં કરવાની. તમે મહેનત કરશો તો તમને સારું જ પરિણામ મળશે. એ તો દર્શક મિત્ર તમે જોઈ શકો છો કે ગીતામાં કૃષ્ણ ભગવાને પણ કીધું છે કે તમે કર્મ કરી રાખો, ફળની આશા ન રાખો. તમે કર્મ કરશો એટલે હું ફળ તમને ગમે ત્યાંથી અપાવીશ. દ્રષ્ટિબેને આજે રાતે ઉજાગરા કર્યા હશે, એને કેટલી બધી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, એને નીંદર વેચીને ઉજાગરા લીધા. એના જેવું આપણે કહેવત હતી, તો એ ટાઈપનું એને પણ કર્યું, પણ એને એનું સક્સેસ મળી ગયો કે આજે એને નીંદર વેચી તો એને બોર્ડમાં, ભાટિયામાં, કલ્યાણપુરમાં બધી જગ્યાએ સારી એવી સિદ્ધિ માપ કરી. અને એના તમે જોઈ શકો છો કલ્યાણપુર ને ભાટિયામાં એના પોસ્ટર લાગ્યા. તો આજે એના પપ્પાને કેટલો એવો ગર્વ અનુભવતા હશે કે મારી દીકરીનો આજે ફોટો લાગ્યો છે ગામમાં, બધા એને ઓળખવા માંડ્યા છે. તો તમે પણ તમારા છોકરાઓને, તમારા જે તમે જેના પણ ગાઈડના રહો એને તમે એ રીતે સજેસ્ટ કરો કે તમે એને એ રીતે પ્રોત્સાહન કરો કે એને કયા વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, એને કેમાં આગળ વધવું છે, અને એને એ જ વસ્તુમાં એને આગળ વધારો. દ્રષ્ટિબેને કીધું હતું કે એને સાયન્સમાં વધારે રસ છે, એને વિજ્ઞાનમાં 100 આઉટ ઓફ 100 આવ્યા, બરોબર, કે જે ઇમ્પોસિબલ છે, છતાં પણ એને સિદ્ધિ પ્રાપ્ત કરીને, કેમ કે એને સાયન્સ કરવાનો ટાર્ગેટ હતો કે હું વિજ્ઞાનમાં ચાલી આવીશ તો જ હું સાયન્સ માટે કેપેબલ થઈશ. તો આજે એને એ સિદ્ધિ પ્રાપ્ત કરી રહી છે. તો દક્ષીબેનને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં આમ ને આમ આગળ વધતા રહે, સાયન્સમાં પણ બહુ સારો સ્કોર કરે. એને સાયન્સ પછી તમારો શું ટાર્ગેટ છે? તમારે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં મીન્સ એ ગ્રુપમાં જવાનું છે કે તમારે ડોક્ટર બનવું છે? મારે મેડિકલ લાઈનમાં જવું બેસ્ટ છે. હું પણ એક મેડિકલનો સ્ટુડન્ટ છું, હું એક ફાર્મસી છું. બેનને પણ મેડિકલ લાઈનમાં આવવું છે અને હું એવી બેનને શુભકામના આપું છું અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે એને MBBS માં એડમિશન મળી જાય. બહુ સારી બીજે મેડિકલ કોલેજ કહેવાય કે જ્યાં બહુ સારા સ્ટુડન્ટનું એવું સપનું હોય કે બીજે મેડિકલ કોલેજમાં મને એડમિશન થઈ જાય, તો ત્યાં એ બેનનું એડમિશન થઈ જાય. અને એક સત્તારા સમાજ માટે ગૌરવની વાત કહેવાય કે નાના એવા ગામડામાંથી બેન બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લઈ, અને સત્તારા સમાજ દ્વારા પણ બેનને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે. થેન્ક યુ. આભાર.